નમસ્કાર. અબ તકના આંગણે આપ સૌનું સ્વાગત છે. તો ખાસ શાસ્ત્રોમાં જેને પર્જન્ય તરીકે ઓળખાય છે તેનો ઉલ્લેખ છે, એટલે કે મેઘને, એટલે કે આપણો વરસાદ છે તેને મેઘને રાજા અને શાસ્ત્રોમાં જેનો ધરતીનો ધણી જેવા હુલામણા નામ આપવામાં આવે છે. ખાસ જળ એ જ જીવન છે ને જળનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, એ જે આપ સૌ જાણો જ છો. ખાસ ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આપણી ખેતી વરસાદ પર જ આધારિત હોય છે. ત્યારે દર વર્ષે આપણને સૌને જ એ જ ચિંતા સતાવતી હોય છે કે આ વર્ષે વાવણી ક્યારે થશે અને વરસાદ મોડો તો નહીં થાય ને, વરસાદ નિયમિત રહેશે કે નહીં, જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પાકને જોઈએ એ રીતનો વરસાદ પડશે કે નહીં જેવા પ્રશ્નોનું ખાસ રીતે જે તે વરસાદ પર જ આધારિત હોય છે. તો 8 મહિનાનું આયોજન વરસાદ સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે, કેમ કે ચોમાસું આગામી 8 મહિનાનું આયોજન કરતું હોય છે. તો આપણી આર્થિક, સામાજિક અને રાજકીય વ્યવસ્થા પર ચોમાસું ખૂબ જ અસર કરે છે. તો આપ સૌ વરસાદના વર્તારાના નિષ્ણાંતો છો. જુદી જુદી દેશી પદ્ધતિથી દર વર્ષે ચોમાસું કેવું રહેશે તેના તારણો આપીને ખેડૂતો અને આમ જનતાને માર્ગદર્શિત કરો છો. એટલે કે અબ તક આજે પ્લેટફોર્મ પર આપ સૌને આમંત્રિત કરીને આપના જ્ઞાનનો જનજનને લાભ કઈ રીતે મળશે તે રીતનો પ્રયાસ કર્યો છે. તો ખાસ આ કાર્યક્રમ દરમિયાન આપણને આપણા વરિષ્ઠ પત્રકાર નિલેશ પંડ્યા આજના વિષયને લઈને થોડુંક ઉદ્બોધિત કરશે. તો હું આમંત્રિત કરીશ નિલેશભાઈ પંડ્યાને. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. અબ તકે આજે 15 દેશી આગાહીકારોને, વર્તારા નિષ્ણાતોને, વર્તારાના વિદ્યાધરોને આજે અહીંયા આમંત્રિત કર્યા છે અમારા પ્લેટફોર્મ ઉપર. અને જે આપણી આ પ્રાચીન પરંપરા છે, ભારતમાં 64 પ્રકારની વિદ્યાઓ છે. વિશ્વનો એકમાત્ર દેશ એવો છે ભારત કે જેની પાસે 64 વિદ્યાઓ છે. અને આ 64 વિદ્યામાં એક વિદ્યા છે વરસાદનો વર્તારો. આજે કમનસીબે આને અંધશ્રદ્ધા ગણવામાં આવે છે, પણ આ અંધશ્રદ્ધા નથી, વિદ્યા છે. અને આપના અનુમાનો આપો છો. ઘણી વખત પ્રશ્નો આવે છે કે તમારી આગાહીઓ ખોટી પડે છે, અનુમાનો બરાબર નથી. તો વિજ્ઞાન પણ ક્યાં દરેક વખતે સાચું પડે છે? વિજ્ઞાનમાં વધુ પડતી શ્રદ્ધા રાખવી એ પણ મને લાગે છે કે અંધશ્રદ્ધા છે. દરેક વખતે તો વિજ્ઞાન નથી સાચું પડતું. 60-70% એની આગાહી સાચી પડે છે, 60-70% તમારી પણ આગાહી સાચી પડે છે. તો આજે અમે એક અબ તક એવો પ્રયાસ કર્યો છે કે આ વસ્તુ, આ વિદ્યાને નવી પેઢી જાણે. નહીંતર તમે કેટલા વર્ષ આગાહી કરશો? નવી પેઢીએ પણ આ વસ્તુને આગળ વધારવી પડશે. એટલે અબ તકે એક પ્લેટફોર્મ આપ્યું છે, એક નાનકડો પ્રયોગ કર્યો છે કે ભાઈ 15 આગાહીકારોને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી બોલાવ્યા અને એમને અહીંયા આમંત્રિત કર્યા તમારા વિચારો રજૂ કરવા માટે, આગામી ચોમાસું કેવું રહેશે એના તારણો આપવા માટે. એક 5-10 મિનિટની આપણી આ ફોર્માલિટી પૂરી થાય એટલે આપ સૌને અહીંયા સ્ટેજ ઉપરથી આમંત્રિત કરીએ છીએ. મેડિકલ સાયન્સ એવું માને છે કે તમને તાવ આવ્યો હોય તો તમે પેરાસિટામોલ કન્ટેન્ટની કોઈ પણ દવા લ્યો તો એનાથી તાવ ઉતરી જાય. કેટલીક વખત નથી ઉતરતો. મેટાસિન ખાઓ, ડ્રિસ્ટાન ખાઓ, લેમોલેટ ખાઓ, તાવ નથી ઉતરતો. એનો અર્થ એવો નથી કે પેરાસિટામોલ કન્ટેન્ટ ખોટો છે. તો આગાહીમાં આ જ વસ્તુ છે. તમે જે કામ કરો છો એ અનુમાનો આપો છો અને દરેક વખતે સાચા જ પડે એવું કંઈ જરૂરી નથી. તો ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું અને તમારા જે તારણો છે આગામી ચોમાસાના એ અહીંથી રજૂ કરશો અને અમારે જે એમાં પ્રશ્નો પૂછવાના હશે વ્યક્તિગત રીતે એ પ્રશ્નો તમને પૂછશું. એક નાનકડી સૂચના એ આપવાની છે કે તમે જે કંઈ બોલશો એ બધું રેકોર્ડ થશે. એટલે આપણે મુદ્દાસરની જ વાત, જે વાત આપણે કરવાની છે, જે માટે આપણે અહીં મળ્યા છીએ, એ તમારા તારણો છે આગામી ચોમાસાના એ તમારે રજૂ કરવાના છે. અને એ અમે અમારા 3 પ્લેટફોર્મ ઉપર, ન્યૂઝપેપર, અમારી ચેનલ 24/7 24 કલાકની અમારી ચેનલ ચાલે છે, 15 લાખ ઘરોમાં દેખાય છે. વિશ્વના, ભારત સિવાયના 12 અલગ અલગ કન્ટ્રીઝમાં આ ચેનલ જાય છે, તેમાં પણ પ્રદર્શિત કરશું. અને અમારું મોટું ડિજિટલ પ્લેટફોર્મ, એટલે 3 પ્લેટફોર્મ ઉપર આ વાતો આવશે. એટલે મુદ્દાસરની તમારી જે રજૂઆતો છે એ તમે રજૂ કરશો. આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ. તો હવે પ્રાસંગિક પ્રસંગ નિમિત્તે હવે આગળ હું ઇન્વાઇટ કરીશ અહીંયા અબ તકના મેનેજિંગ તંત્રી સતીશ કુમાર મહેતાને, જે પ્રાસંગિક પ્રસંગમાં 2 શબ્દ પોતાના ઉમેરશે. મહાત્મા ગાંધી હોલમાં, આપણે રાષ્ટ્રીય શાળાના પ્રાંગણમાં બધા બેઠા છીએ કે જે 125 વર્ષ જૂની આ જગ્યા છે. એટલે આપણે કહીએ ગાંધીજીનું સત્ય હોજો. એટલે વર્તારો જે છે
એ ખરેખર સત્યનો વર્તારો હોય છે અને આપણે બધા ભેગા છે સત્યને ઉજાગર કરવા માટે. એટલે ખાસ કરીને તમે બધા જે વર્તારા માટે જે આવેલા છો, નિલેશભાઈ જેમ વાત કરી એમ કે આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય કે એવું કંઈ નથી કે જાદુ ટોના નથી, પણ જે કાંઈ આપણી પાસે આટલા વર્ષોના આપણા વડવાઓનો કે જે નિચોડ, જે લોકો એમ કહી શકાય કે ગામડામાં અભણ રહેલા હતા અને એને આપણને દિશા અને દશા દીધી હતી અને એના હિસાબે આપણે આપણી સંસ્કૃતિનો બધો વિકાસ થયો હતો. જે રીતે ભારતનો વિકાસ થયો હતો એ એના કારણો આપણા લોકોનું જે કાંઈ જ્ઞાન હતું ને જ્ઞાન લોકો સુધી વધારે લઈ ગયા એને કારણ હતું. કમનસીબે વચનો પિરિયડ થોડો એવો આવ્યો કે આપણી જ્ઞાનને ક્યાંક ભૂલી જવામાં આવ્યું. આપણે વિદેશીઓ ઉપર વધારે ધ્યાન રાખવા માંડ્યા કે એ લોકો જે કહે એ કદાચ વધારે સત્ય છે અને આપણી પાસે ઘણું બધું અસત્ય છે. આ એક હું એમ કહી શકું કે આપણી ઉપર એક અતિક્રમણ થયું તેવું પણ કહી શકું કે અતિક્રમણનો એક ભાગ હતો કે આપણી ઉપર આટલું બધું અતિક્રમણ થયું. એ કદાચ આપણા જે કાંઈ નોલેજ હતું અથવા આપણી પાસે જે કંઈ જ્ઞાન હતું એને ક્યાંક લોકોએ પ્રશ્નાર્થ મૂકી દીધો અને એમાં આપણા લોકોને પણ ક્યાંક થોડો ઘણો નાનો મોટો ફોલ્ટ છે કે આપણે એને ઉજાગર કરવામાં અથવા ક્યાંક નાને મોટું આપણી ઉણપો રહી ગઈ. જે લોકોએ વધારે આપણી ઉણપોને ગોઈતી અને એને લઈને જે લોકો આમાં થોડાક આગળ જતા એ પણ ડરવા લાગ્યા કે ક્યાંક મારી ઉપર અંધશ્રદ્ધાનો કંઈ કારણ નથી બની જતું. આ એક આપણા માટે ખૂબ જ ડેન્જર લાઈન નથી. અમે કોશિશ આ માટે એટલા માટે કરી છે કે છેલ્લા જે કાંઈ 2-2.5 વર્ષના પીરિયડ, કોરોનાનો પીરિયડ આપણે બધાએ જોયો, જો ખરેખર સાયન્સ આટલું બધું આગળ ગયું હોત, ખરેખર આપણે એટલા બધા ડેવલપ થયા હોત, આજે છેલ્લા 50-60 વર્ષમાં આપણે ફૂડ ઉપર એમ કહેવાય કે વધારે પડતા હાઇજેનિક ફૂડ એટલે કે આપણે જાગૃત થયા. જો ખરેખર આપણે આટલું બધું જાગૃત થયા હોત તો શું ખરેખર આટલી બધી બીમારી નોતરાતી હોત? તો એનું કારણો ક્યાંક હજી આપણું જૂનું જે સાહિત્ય પડ્યું છે, આપણી પાસે જે ચરક સંહિતા છે, આપણી પાસે જે કાંઈ આયુર્વેદિક છે એમાં એના બધા રહસ્યો પડ્યા છે, પણ વિશ્વને એ ઓળખવામાં ક્યાંક એ થાપ ખાઈ ગયું. એટલે આજે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કોરોનાના કાળમાં ઘણી બધી સરકારોએ સ્વીકારવું પડ્યું છે કે ભાઈ છેલ્લે જે કાંઈ આપણી પાસે પડ્યું છે એ સત્ય છે અને એ સત્યને હવે વધારે ઉજાગર કરવું પડશે. જેમ આયુર્વેદમાં ઉજાગર કરવાનો વારો આવ્યો છે એમ આ પણ વસ્તુમાં આપણે ઉજાગર કરવું પડશે. ખાસ કરીને તમને લોકોને આજે અમે ઇન્વાઇટ કરવાનું એટલા માટે મન થયું છે કે હું નાનો હતો ત્યારે મારા દાદા એમ કહેતા કે ગાદલીનું આ રહસ્ય, ત્યારે મને એમ થયું હતું કે ગાદલી એટલે શું, આ શું હશે રહસ્ય? ત્યારે એ નહોતું સમજાતું. આજે એમ થાય છે કે આ સાયન્સને વધારે સારી રીતે આપણે લોકો સુધી લઈ જવું પડશે. તમારા જેવા વડવાઓ વડીલો સાથે જે રહી અને જે કંઈ જ્ઞાન મેળવ્યું છે, અમે ઈચ્છીએ છીએ કે આગામી પેઢી પાસે આ જ્ઞાન તમારું ટ્રાન્સફર થાય, કારણ કે આ જ્ઞાન છે એ લુપ્ત ન થવું જોઈએ. એટલે અમે વધારે અમે ઈચ્છીએ છીએ કે અમે એ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માગીએ છીએ કે તમે લોકો અમારા પ્લેટફોર્મ થ્રુ તમારી પાસે જે કંઈ જ્ઞાન છે એ આપણે સમય પ્રમાણે લોકો સુધી પહોંચાડીએ, જેથી કદાચ વ્યક્તિ આવશે જાશે પણ આપણું જ્ઞાન છે એ શાશ્વત રહે, આપણું જ્ઞાન લોકો સુધી કાયમ જાળવાઈ રહે. આ પણ આપણા બધાની ઉત્તરદાયિત્વ છે. જે લોકોએ આ જ્ઞાન કંઈક મેળવ્યું છે એ ક્યાંક એના વડવાઓ પાસેથી અથવા કોઈક ગુરુ પાસેથી મેળવ્યું હશે અને એ આજે કંઈક કહી શકવા સક્ષમ થયા છે. તો અમે ઈચ્છીએ છીએ કે તમે પણ તમારું જે આ જ્ઞાન છે એ લોકો સુધી લઈ જાઓ અને એના માટે અમે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માગીએ છીએ, અમે માધ્યમ બનવા માગીએ છીએ. આ આજનો એક ઉદ્દેશ હતો. આ માટે આપણે બધું ભેગું થવાનું. એક કાયમ મને એક પ્રશ્ન થતો કે દુનિયાનો સારામાં સારો વેપાર કયો, વ્યવસાય કયો, અથવા સૌથી વધારે નફાવાળી વસ્તુ કઈ? તો કોક કેમ કે જુગાર રમવાનું, કોક કે સ્મગલિંગ કરીએ. આપણે એમ માનીએ કે સોનાની દાણચોરી કરે તો કેટલા ટકા વળતર મળે, કોઈ જુગાર રમે તો કેટલા ટકા વળતર મળે, બરાબર? તો હું એમ કહીશું કે આ બધાય 2 નંબરના ધંધા કયો, 1 નંબરના ધંધા કયો, આ બધાય કરતાં સૌથી મોટો વેપાર, સૌથી મોટું વળતરવાળું વ્યવસાય હોય ને તો ખેતી છે. આજે પણ કે તમે 1 દાણો નાખો છો અને 1000થી વધારે દાણા સામે તમને આવે છે. એટલે એમ કહી શકાય કે 1000 ગણો વળતર જો કોઈ આપી શકતું હોય તો એ ખેતી છે. અને આપણી ખેતી અવકાશ ઉપર આધારિત છે. આજે પણ આપણે ખેત પ્રધાન દેશ છીએ. આજે જે રીતે કદાચ આપણા સાંપ્રત સ્થિતિ હું તમને કહું, છેલ્લા 2-3 મહિનાની જ વાત કરીએ તો કે જે રીતે વિશ્વમાં અત્યારે ઘઉંની સ્થિતિ, કદાચ તમે પેપરમાં ને ચેનલમાં બધે જોતા હશો કે યુક્રેનને અને યુદ્ધ થયું અને એને લઈને અત્યારે ઘઉંની જે સ્થિતિ થઈ ત્યારે બધાને ખબર પડી કે ભારત વિશ્વનું ટોટલ 80 મિલિયન ટન્સમાંથી 27 મિલિયન ટન ખાલી ભારત એક ઉત્પાદન કરે છે. ભારતે ખાલી બ્રેક મારી
તો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનથી લઈ અને અમેરિકા જેવું હલબલી ગયું કે ભાઈ ઘઉં ઉપર પ્રતિબંધ શા માટે મૂકો છો? આ આપણને એ શું સાબિત કરે છે? આ શું સાબિત કરે છે? તો હજી પણ આપણે જો એને વધારે સારી રીતે આપણે આગળ લઈ જશે આપણી ખેતીને, અને એના માટે તમારા જેવા વર્તારો વધારે બહાર આવશે, જે આગામી દિવસોમાં આપણા લોકો જે ખેતી કરે છે એને ક્યાંક એને તરફ એને કે મારે આ વર્ષે કઈ જણસી વાવવી જોઈએ, કયો પાક લેવો જોઈએ, મારે તલ વાવવા કે જુવાર વાવવું, મગફળી વાવવું કે શું વાવવું? તો આજે એ ખાલી વરસાદ પડે છે એ આગાહી નથી. હવામાન ખાતું ખાલી વરસાદની આગાહી કરે છે કે ભાઈ આજે 96% આ વર્ષે રહેશે, અને એમાં પાછું બધા પોતાની જગ્યા રાખે છે, ±4% એવી રીતે લખે છે. એટલે પછી વાત એ આવે કે 4%માં દુષ્કાળ છે અને 4%માં વરસ સારું છે. તો આ તો એનું છે કે તમારે ત્યાં દીકરો આવશે ને કાં દીકરી આવશે. વાત છેલ્લે હવામાન ખાતું આટલું જ કંઈ શીખ્યું છે, મને એવું લાગ્યું છે. તો એ તો એક કોમન વાત છે, એવી કોઈ ખરેખર જે આપણે કહીએ ને કે લોકોને જે જરૂરિયાત છે અથવા રહસ્ય સમજવાની જરૂરિયાત છે, એમાં હજી પણ આપણે ઘણા બધા સાયન્સ એમાં ઊણું ઉતર્યું છે. ખાલી અમે ઈચ્છીએ છીએ કે તમારા જેવા લોકો આમાં વધારેમાં વધારે સક્રિય થઈ અને વધારેમાં વધારે તમારી પાસે જે કાંઈ નોલેજ છે એ લોકો સુધી આપો, અને તમે પણ વધારેમાં વધારે એમાં રિસર્ચ કરો. આપણી પાસે જે કાંઈ પડેલું છે એને વધારે સાંપ્રત પરિસ્થિતિમાં વધારેમાં વધારે તમે એને આગળ લઈ જવા માટેની કોશિશ કરો. આ એક તમારી પાસે બહુ સરસ જ્ઞાન છે, સમજજો. આ કોઈ ગામઠી નથી વસ્તુ, આજના સમયની જરૂરિયાત છે, અમે માનીએ છીએ, બરાબર. એટલે આ એક તમે એમ ન માનતા કે આ કોઈ દેશી વર્તારો છે ને 5-25 ગ્રામ પૂરતું જ સમિત છે. ના, આ આખા દેશને આખા વિશ્વને અસર કરતું જ્ઞાન છે, અને આપણે ઈચ્છીએ છીએ કે હિન્દુસ્તાન પાસે આ રહેલું જ્ઞાન, અને એમાંય ખાસ કરીને આપણી કાઠિયાવાડી ધરતીના લોકો પાસે પાયેલું આ જે જ્ઞાન એ લોકો સુધી વધારે વધારે પહોંચે એ અમે ઈચ્છીએ છીએ. આ એક મુદ્દેશથી આજનો આપણે ભેગા થયા છીએ. હું ઈચ્છું છું કે તમારા બધાના વર્તારા આજના જે ખૂબ જ સમાજ માટે ઉપયોગી બનશે. તમારા દરેક પાસે અલગ અલગ જ્ઞાન છે, દરેકની પાસે અલગ અલગ જોવાની પદ્ધતિ છે. આપણે ઈચ્છીએ છીએ કે બધાનું સમન્વય કરી અને એક સારું એવું આપણે લોકો સુધી પહોંચાડીએ. આપણે ઈચ્છીએ છીએ કે આ વર્ષ લોકોનું ખૂબ જ સરસ જાય. ખેડૂતો સ્વાભાવિક છે કે ખેતી સારી રહેશે તો સમાજ આખું ઉન્નતિ કરશે. તો આ વખતનો તમારો વર્તારો ખૂબ જ સમાજ માટે ઉપયોગી થશે એવી મારી શુભકામના. શુભાશીષ, થેન્ક યુ. તો જે રીતે પ્રસંગને આગળ વધારી તે પહેલાં હું અહીંયા ઇન્વાઇટ કરીશ આપણા તેવા જ વરિષ્ઠ પત્રકાર મયુરભાઈ જાનીને કે તેઓ આ પ્રસંગે પોતાના 2 શબ્દો વ્યક્ત કરે. આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. મારું નામ, જેમ બેને કીધું, મારું નામ મયુર જાની છે અને અબતક સાથે હું જોડાયેલો છું. અમારા એમડી સતીશભાઈ અત્યારે જે વાત કરી એમાંથી ઘણી બધી વાત એવી છે કે જે લગભગ આ જે વિદ્યા અને શાસ્ત્ર સાથે જોડાયેલા છો એના લગભગ તમામ પાસાઓને આવરી લે છે. પત્રકાર તરીકે હું વાત કરું અને સાથે સાથે એક સામાન્ય માણસ તરીકે જે નાનપણથી ઉછરીને મોટો થયેલો હોય અને આ પ્રકારના વર્તારાઓ કરનારા જાણકારો, નિષ્ણાતોને મારા સ્વભાવ પ્રમાણે મને મળવાનું મન થાય. મારો ઉછેર વાંકાનેરમાં છે એટલે ત્યાં પણ ઘણા બધા નાનપણમાં એવા લોકો મળતા જેમને વર્તારો કરતાં એમને આવડતું હોય અને એમની પાસે વિદ્યા હોય. ધીરે ધીરે પછી જેમ મોટા થયા એમ વધારે અભ્યાસ કરવાનું મન થાય, તમારી વિદ્યા વિશે નહીં પણ વિદ્યા જાણતા લોકો વિશે. એમ કે ભાઈ જે આ કરી શકે, બધાને ખબર નથી પડતી ને, બધા લોકો તો વર્તારો કરી શકતા નથી. બહુ ઓછા લોકો છો તમે, અત્યારે કેટલા લોકો બેઠા છો અહીંયા, આટલા લોકોને જ આવડે છે. તો આ એક કળા છે, એક વિદ્યા છે અથવા તો એક શાસ્ત્ર છે જે બધા લોકોને પ્રાપ્ત નથી અથવા તો બધા લોકો શીખી શકતા નથી. અને આજે પણ આનંદની વાત એ છે હજી તે કે આપણે ત્યાં આ સચવાઈ રહેલું છે. અને હું માનું છું કે તમારી પાસે કોઈ નવી પેઢીના લોકો પણ આવતા હશે શીખવા માટે અથવા તમે શીખવાડતા હશો. આ કઈ રીતે આગળ વધે છે મને ખ્યાલ નથી, પણ મને એટલી ખબર છે કે આ જે વર્તારો કરવાની જે વિદ્યા છે, જે શાસ્ત્ર છે, એનું જળવાઈ રહેવું પણ બહુ જરૂરી છે. અને એટલા માટે જેમ અમે આ પ્રયાસ કર્યો છે સતીશભાઈના માર્ગદર્શન હેઠળ કે આપ જેવા વિદ્વાન લોકોને અમે એક મંચ ઉપર ભેગા કરીએ, એમની પાસેથી વાત જાણીએ, એમને મંચ મળે તો એમનાથી જે વાતો મળે એ અમારા વાંચકો સુધી, અમારા દર્શકો સુધી અમે એને પહોંચાડી શકીએ. અને આજે પણ વર્તારાનું ખૂબ મહત્ત્વ છે. લોકો છાપામાં છપાયેલું હોય તો પણ બહુ ધ્યાનથી એને વાંચે છે. ખેડૂતોની જેમ વાત કરી સતીશભાઈએ કે એ બહુ જ મહત્ત્વનું એક પાસું છે જે આપના પ્રેડિક્શનથી આપ જે ભવિષ્યવાણી કરો, વર્તારો કરો, એના ઉપરથી લોકો પણ ઘણું બધું, હવામાન ખાતું તો છે એની જગ્યાએ પણ તમારો પણ રોલ એમાં એટલો જ મહત્ત્વનો છે. તો ને અમે એક આ મંચ દ્વારા, એક આ પ્લેટફોર્મ દ્વારા આપની વાત જે છે જનતા સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.
અને આશા રાખી છે કે આપને પણ અહીંયા અમારી સાથે જોડાઈને આપને આનંદ થશે અને આપ સૌનું હું અબતક વતી ફરીથી એકવાર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો હવે આગળ જે રીતે વાત કરી કે આપણે સૌ વર્તારાના વિદ્વાનો જ છું અને હું હવે એક પછી એકને અહીંયા આમંત્રિત કરીશ કે જેઓ પોતાના સંશોધનના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના કારણો રજૂ કરશે. તો સૌથી પ્રથમ હું અહીંયા આમંત્રિત કરીશ ભગવાનભાઈ સુરાણીને. બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ગામે વસતા ભગવાનભાઈ સુરાણી કુંપારપા BRS કોલેજમાં લેક્ચરર છે કે છેલ્લા 12 વર્ષથી વર્તારાની વિદ્યાનો અભ્યાસુ છે. તેઓ ભડલી વાક્યો, નક્ષત્રો, પશુ પક્ષીના ચેષ્ટાઓના આધારે દર વર્ષે વરસાદની આગાહી કરે છે અને તેમના દ્વારા ભડલી તારી વર્ષા પાણી પુસ્તક પણ લખવામાં આવ્યું છે. તો અહીંયા ઇન્વાઇટ કરીશ ભગવાનભાઈ સુરાણીની કે જેઓ આ પ્રસંગે પોતાના જે સંશોધનના આધારે તારણો રજૂ કરશે. નમસ્કાર સૌને. હું BRS કોલેજ ગરડાની અંદર અધ્યાપક તરીકે કામ કરું છું. પંડ્યા સાહેબે વાત કરી એમ આ જ્ઞાન લુપ્ત ન થાય એટલા માટે મારા ફાધર વર્ષો સુધી આગાહી કરતા હતા, જસમતભાઈ સુરાણી. મારી જે આગાહી કરવાની પદ્ધતિ છે એ મોટા ભાગે ભડલી વાક્યો, વનસ્પતિ, પ્રાણી પક્ષીના લક્ષણો, લોકવાયકાઓ આપણે ત્યાં જે છે એ, સેટેલાઇટના ચિત્રો થોડાક અને આકાશના કસની તારીખોને એ ધ્યાનમાં રાખીને હું આગાહી કરું છું. આવનારું ચોમાસું મારી દ્રષ્ટિએ મારી ગણતરી કરી છે એ મુજબ 80% એટલે ગુજરાતનો જે સરેરાશ વરસાદ હોય એમાં એનો 80% વરસાદ એ થશે. આજથી જ આપણને બધાને જોવા મળે છે કે એટમોસ્ફિયરમાં ચેન્જીસ આવી રહ્યું છે. આજથી જ વાદળ થવાના શરૂ થયા છે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 5 જૂનથી 10 જૂન વચ્ચે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે. 13 થી 18 જૂનની વચ્ચે એ વાવણી લાયક વરસાદ, પ્રથમ વાવણી ગુજરાતમાં થાય એવી શક્યતાઓ છે. જો કોઈ વિસ્તાર બાકી રહ્યા હોય તો એને ફરી વખત 7 થી 17ની વચ્ચે એ બીજી જુલાઈ વાવણી થાય, બીજી વાવણી. જુલાઈની અંદર બહુ સારા વરસાદની શક્યતાઓ છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એ મીડિયમ વરસાદ એટલે શરૂઆતના વરસાદ સારા અને પાછળના વરસાદ એ ઓછા પડે એવું મને જોવા મળ્યું છે. વચ્ચે અમારે વાત થઈ હતી ઓનલાઈન, ત્યારે પણ એક જે આકસ્મિક પરિવર્તનો જે આવી રહ્યા છે એટમોસ્ફિયરની અંદર એની અસર ગમે ત્યારે થાય. એટલે કોઈ પણ જગ્યાએ એક સાથે વધારે વરસાદ પડી જાય, કોઈ જગ્યાએ ઓછો વરસાદ પડે એવા અનુમાનો મને જોવા મળ્યા છે. મારી પાસે એક બહુ અપ્રાપ્ત કહેવાય એવી 1927માં લખાયેલું એક પુસ્તક મને એક ડૉક્ટરે આપ્યું અને એમની મેં ઝેરોક્સ કરીને રાખી છે એ વર્ષોનું, અને એમાં પણ આવા જ અનુમાન છે. આ મારું વરસાદનું અનુમાન છે. દુષ્કાળની સંભાવના મને બહુ જોવા મળી નથી. હું કોઈ વાવાઝોડાની કે એની આગાહી સુધી હજી પહોંચી શક્યો નથી. ખાસ કરીને તમે જે તારીખો આપી અત્યારે એ કયા આધારે કે અનુમાનનું તમે જે આપ્યું છે એના કારણો ક્યાં ક્યાં છે ને એ થોડુંક વધારે ડિટેલમાં આપશો, કારણ કે ક્યાં ક્યાં તમે તમારી જોવાની પદ્ધતિ કેવી રીતે છે અને કયા આધારે તમે આ તારણો કાઢ્યા છે? હું જે તારીખો આપું છું એ મારી પદ્ધતિ એવી છે, કદાચ બીજા મિત્રોની કંઈક વેરિએશન પણ હોય, પણ કારતક સુદ પૂનમથી વરસાદનો ગર્ભ બંધાવવાની શરૂઆત થાય. વરસાદનો ગર્ભ બંધાવવા માટે 10 લક્ષણો છે. વરસાદ, વીજળી, ઝાકળ, કરા, મેઘધનુષ, આવા 10 લક્ષણો છે. એ લક્ષણ જ્યારે દેખાય ત્યારથી 195 દિવસે વરસાદ આવે. આવી તારીખો હું નોંધું છું. એને અમારી ભાષામાં વરસાદના કસ કહીએ છીએ. એ કસની તારીખો નોંધતા જઈએ ને એમાં 195 દિવસ ઉમેરીએ. ક્યારેક 2-3 દિવસ એ આગળ પાછળ થઈ શકે. ઘણા એવું પણ કહે છે કે તમે આપેલી તારીખે વરસાદ ન આવ્યો, તો હું એવું કહું છું કે બસ ને ટ્રેન ક્યાં ટાઈમે આવે છે? ટેકનોલોજી છે આટલી બધી વિકસિત, તો એ 11ની બસ કેટલા વાગે આવે એ પૂછવા આપણે જવું પડે. એમ વરસાદમાં પણ 2-3 દિવસના ચેન્જીસ એ હોઈ શકે. આ મારું અનુમાન છે ને એને હું થોડુંક વધારે 60% જેટલું મહત્ત્વ આપું છું. તો હવે આગળ એવા જ એક વર્તારાના વિદ્વાનને આપણે બોલાવશું, અહીંયા આમંત્રિત કરશું વલ્લભભાઈ કાલરિયા કે જેઓ મૂળ ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની છે. હાલ રાજકોટ રહેતા વલ્લભભાઈ કાલરિયા છેલ્લા 42 વર્ષથી વર્તારો આપતા રહ્યા છે અને તેઓ વાદળામાં કસ,
ભૂતાસણીનો પવન અને ફળ ફૂલમાં થતા ફેરફારના આધારે આગાહી કરે છે. તો અહીંયા આપણે ઇન્વાઇટ કરશું વલ્લભભાઈ કાલરિયાને કે જે આ પ્રસંગે પોતાનું ઉદ્બોધન આપશે. મારું ગામ માવિયા, ગોંડલ તાલુકાનું. મારું નામ વલ્લભભાઈ ગોરધનભાઈ કાલરિયા, મૂળ ગામ માવિયા. અત્યારે રાજકોટ રહું છું. અને આ વરસાદનો વર્તારો કાઢવાનું કામ હું 2000ની સાલથી જાહેરમાં આવ્યો છું. આપણને મંડળની ખબર પડી ત્યાંથી હું બહાર પડેલો છું. અને આ વર્ષે વરસાદ માફકસર એટલે કે સારો વરસાદ રહે અને વરસ પાણી પણ સારું થશે. હવે મારી આગાહી આ પ્રમાણે છે. મે મહિનામાં ભરણી અને કૃતિકામાં પવન તોફાન છૂટો છવાયો વરસાદ થશે. અને તારીખ 19, 26, 30 ને 31, હા 30 ને 31 વરસાદ ઓછો વધતો પડશે અને 5 ઇંચ વરસાદ પડશે. આ જૂન મહિનામાં 1 થી 4 તારીખ, 5 તારીખ અને 12 થી 15 તારીખ સુધીમાં પ્રથમ વાવણી જેવો વરસાદ પડશે. અને બીજી વાવણી તારીખ 21, 29 ને 30 અને બીજી વાવણીના આદ્રા નક્ષત્રમાં કામ પૂરા થશે. જુલાઈમાં 1 થી 11 અને 14, 19 ને 21 વાવણી પછીનો બીજો વરસાદ ખૂબ જ સારા થશે. ચેકડેમ કૂવામાં નવા નીર આવશે અને વરાપ વાયરાની શરૂઆત થશે તારીખ 22 થી 24માં. અને ઓગસ્ટમાં 1 થી 24 તારીખ સુધી વાયરું રહેશે. તાપમાન વાદળા રહેશે. વાયરા પછીનો વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બરમાં 2, 3, 5, 20, 21 ને 22 ગાજવીજ સાથે સારા વરસાદ પડશે. ને ઓક્ટોબરમાં 6, 7, 8, 10, 21, 22 વરસાદ વિદાય તરફ રહેશે. વિદાય પછી માવઠા તૈયાર પાકને નુકસાન કરશે. ઓક્ટોબર, નવેમ્બરમાં માવઠું વરસાદ થશે. 26, 27, 3, 4, 5, 16 ને 17 દિવાળી પછી માવઠાનો વરસાદ દરેક પાકને નુકસાન કરશે. તો હવે આગળ જ એવા જ વર્તારાના વિદ્વાનને આપણે અહીંયા આમંત્રિત કરશું જેમનું નામ છે ધીરજભાઈ પાનસુરિયા. ધીરજભાઈ પાનસુરિયા કાલાવડ તાલુકાના સણોસરા ગામના વતની છે અને તેઓએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. છેલ્લા 30 વર્ષથી ભડલી વાક્યો અને આકાશી કસના આધારે વરસાદની આગાહી આપે છે. તો આપણે અહીંયા ઇન્વાઇટ કરશું ધીરજભાઈ પાનસુરિયાને કે જેઓ આ પ્રસંગે પોતાના 2 શબ્દો અને ખાસ છે પોતાના સંશોધનને આધારે પોતાના તારણ રજૂ કરશે. હું ધીરજભાઈ પાનસુરિયા, મારું ગામ કાલાવડ તાલુકાનું મકરાણી સણોસરા ગામ. વ્યવસાય ખેતી છે એટલે આ વરસાદ સાથે તો આપણે જોડાયેલા જ હોય છે. આ વર્ષની શું તમારી આગાહી છે, તારણો શું છે? આ વર્ષની આગાહી મારી છે તો વાવણી જૂનની 8 થી 14 વચ્ચે એક પહેલી વાવણી થશે. પછી બીજી વાવણી 24 થી 30 વચ્ચે થશે. અને જુલાઈ મહિનામાં 6 થી 12 તારીખમાં અતિવૃષ્ટિ પણ થશે. પછી વરસાદની તારીખો આમાં આપી છે. હું તમને આ પત્રક આપીશ એટલે તમે નોંધી લેજો. અને વરસાદના દિવસો 48 છે આ વર્ષે. વરસ 9 આની થશે. ચોમાસાની વિદાયની તારીખ છે 10 ઓક્ટોબર 22. અને 10 ઓક્ટોબર પછી એક માવઠું થશે 22 થી 27 વચ્ચે. અને માવઠું થતું હોય છે ત્યારે ઘણી વખત સીધી રીતે માવઠું થતું નથી હોતું, કારણ કે એ અનૌપચારિક વરસાદ હોય છે. એટલે એમાં કદાચ વાવાઝોડું પણ સાથે લાવે એવું બની શકે. અને વિશેષ નોંધ એ છે કે એના જે કાંઈ આ ભડલી વાક્યોના પરિબળો છે કે અશ્વની ગળતા અન્નનો નાશ, રેવતી ગળતા નવજળાશ, ભરણી નાશ તૃણનો સહી, વર્ષે જો કદી કૃતિકા નહીં એમ. એટલે એકારે 4 નક્ષત્રનો સંદર્ભ આપ્યો છે. એટલે ભરણી નક્ષત્રમાં કરા પડ્યા છે. એટલે કરા પડે એટલે કાળ ન પડે એમ, એ એક માન્યતા આ છે એમ. પણ ભરણી નક્ષત્ર વરસ્યું છે એટલે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થઈ જાય તો સારાવાના થઈ જાય એમ. એટલે એકાબીના સંદર્ભે આ બધા હોય છે બદલી વાક્યોના હાથે. અને ઘણા બદલી વાક્યો શોર્ટ ટર્મ લાગુ પડતા હોય છે, અમુક લોંગ ટર્મ હોય છે. એ રીતે આ આખી આગાહીનો પેટર્ન છે મારી. તો હવે તેવી જ રીતે વર્તારાના આગળ વિદ્વાન આપણે બોલાવશું બાબુભાઈ ભાગડાર
કે જેઓ વિસાવદર તાલુકાના દાદર ગીરના રહેવાસી છે અને તેઓએ માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને તેઓ 20 વર્ષથી અખાત્રીજનો પવન, તિથિવાર, આકાશી કશ, વાદળા, માવઠા અને ફળાઉ ઝાડના આવરણના આધારે વરસાદનો વર્તારો આપે છે. તો અહીંયા આપણે બાબુભાઈને આમંત્રિત કરશું અને આજના પ્રસંગે પોતાના સંશોધનના આધારે વરસાદ આ વર્ષે કેવો રહેશે તેના તારણ રજૂ કરશે. મારું નામ બાબુભાઈ ગોપાલભાઈ પાગડાળ, ગામ દાદર, તાલુકો વિસાવદર, જુનાગઢ જિલ્લો. આ વર્ષા વિજ્ઞાનની મિટિંગમાં હું છેલ્લા જુનાગઢ યુનિવર્સિટીમાં 6 વર્ષથી જોડતો છું. મારું એક મંતવ્ય એવું છે કે છેલ્લું પરિબળ અખાત્રીજ. આખા વર્ષના કચ્છ, વાદળા, માવઠા જે કંઈ ઘટનાઓ બની હોય એ બધી સારી ગઈ હોય, છતાં જો અખાત્રીજનો પવન અગ્નિખૂણાનો આવે તો એ બધાયને દાટી દે છે અને વરસાદ થતો નથી. એવો મારો અનુભવ છેલ્લા 20 વર્ષનો છે. પછી દક્ષિણનો પવન જો અખાત્રીજનો આવે તો ઝરમર વરસાદ આવે. પછી પશ્ચિમનો કે ઉત્તર પૂર્વનો એ પવન આવે એટલે એમાં ભારે વરસાદ જ હોય બધાય. આ અનુભવ મારો છેલ્લા 20 વર્ષનો અખાત્રીજનો હું અનુભવ કરું છું. પછી કશ વિદ્યા જે છે એ જૂના જે કોઈ જ્યોતિષો હોય અને એ કશ વિદ્યા ઉપર જે આપતા હોય અને કહ કયા પ્રકારના છે અને એ કહનો વરસાદ 195 થી 198 દિવસની અંદર વરસે છે એવો મારો અનુભવ કરેલ છે. અને આ વર્ષનું ચોમાસું એકંદરે થોડુંક નબળું પડે, કારણ કે મેં જે પવન જોયો છે અખાત્રીજનો, હું દર વર્ષે વહેલી સવારે અખાત્રીજની વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો પવન, હું 3 કલાકનો એક્ઝેક્ટ પવન જોઉં છું. ખેતર વસાડે ધૂણી કરી અને ધુવાડાની દિશા ઉપર હું પવનની દિશા નક્કી કરું. પવન કેવા પ્રકારનો વાય છે. પવનને આપણે જો ગણીએ તો એ એક પ્રકારનો પવન નથી હોતો. પવન ઘણા પ્રકારના વાય છે. અમુક પવન જમીન પર જ હાલતો હોય, ઉપર પવન ન હોય. અમુક પવન તે જમીનથી ઉપર જ અમુક અંતરે ઊંચો હાલતો હોય. પછી અમુક પવન એવો હોય કે ધુવાડો પછાપડુંથી સીધો ઉપર વિયો જાય છે. એવા પવનમાં વરસાદ અતિવૃષ્ટિ થાય છે. પછી દક્ષિણ દિશાનો પવન આવે તો વરસાદ ઓછો પડે, એ તો 100% છે. પછી આ વર્ષનું ચોમાસું એકંદરે મારા ગણિતમાં નબળું પડે, વરસાદ ઓછા છે. આ વખતનો તમે પવન જોયો છે અખાત્રીજનો, એ કઈ દિશામાંથી આવ્યો હતો ને શું જોયું હતું? આ વર્ષે હું પવન જોતો હતો એ શરૂઆત તો દક્ષિણ દિશાની હતી. પછી થોડીક વાર નૈઋત્ય ખૂણામાંથી આવ્યો, પાછો પશ્ચિમનો આવ્યો, પાછો ફરતો ફરતો નૈઋત્ય ખૂણામાંથી અને દક્ષિણ દિશાનો જાજો આવ્યો. અગ્નિ ખૂણાનો પવન સહેજ વચ્ચે આવ્યો હતો. એટલે 20 દિવસનું વાયરું ચોમાસામાં વચ્ચે આવ્યું છે, એ મારો અનુભવ છે. કાકા, તમને આ વિચાર એટલે મીન્સ કે ક્યારથી તમને એવું સૂઝ્યું કે હું વરસાદનો વર્તારો કરું, કે તમને આ વિદ્યા ક્યાંથી ખબર પડી કે આ હું વરસાદ વિશે? આમ તો મને ઘણા વર્ષોથી એનો શોખ હતો. એટલે અમે કેમ હજી આ ધારો કે અમે મોટા થઈએ છીએ તો અમને શું છે કે આ કરાય, તો તમને એવું ક્યાંથી સૂઝ્યું કે આ વરસાદનો વર્તારો આવી રીતે થાય? આ અનુભવ લગભગ મનની બેન કે લગભગ 25-30 વર્ષ જેવો સમય વયો ગયો. એક બાપા મને મળ્યા હતા અને એણે કીધું મને, આખા વર્ષનું કાંઈ ન જોવું હોય તો તારે શરદ પૂનમનો આથમતો ચંદ્ર જોઈ લેવાનો. શરદ પૂનમનો આથમતો ચંદ્ર કેવા પ્રકારનો છે એની ઉપર સારું, મધ્યમ અને નબળું આવતું ચોમાસાનું પરિબળ મળે. આ વર્ષનો રેશિયો મારો આપું તમને તો ગઈ શરદ પૂનમે મેં ચંદ્ર અસ્ત જોયો અને ત્યાંથી મેં નક્કી કર્યું હતું કે આ દિવાળીથી, ગઈ દિવાળીથી આવતી દિવાળી સુધી ખેતી પાકમાં 50%થી વધારે ઉત્પાદન કોઈને ન મળે. અને આ બધાને પૂછી જુઓ, કોઈને મળ્યું છે? ચંદ્રના કલર ઉપર અને એનો આથમવાનો સમય, સૂર્ય અને ચંદ્ર, ક્યારેક ચંદ્ર હજી આથમવાને વાર હોય ત્યાં સૂર્ય ઉદય થઈ ગયો હોય. ઘણી વખત એવું થયું બે હામ એક્ઝેક્ટ ઉગવાનું આથમન થતું હોય. ઘણી વખત એવું હોય ચંદ્ર આથમી ગયો હોય તે પછી સૂર્ય ઉગતો હોય. એટલે એની ઉપર હું આ વર્તારા બધા કાઢું અને 20-25 વર્ષથી આ અનુમાન કરું છું. તો હવે તેવી જ રીતે વર્તારાના બીજા વિદ્વાન બાબુભાઈ સુમાણિયાને આપણે અહીંયા આમંત્રિત કરશું
કે જેઓ દ્વારકા તાલુકાના અણિયારી ગામના વતની છે અને પોતાના કાકાએ જાણીતા આગાહીકાર સાજણબા સુમાણિયા પાસેથી વર્તારો શીખ્યા છે. તેઓ વાદળોનો કસ, વનસ્પતિ અને પશુ પક્ષીની ચેષ્ટા પરથી આગાહી કરશે. તો ખાસ કરીને બાબુભાઈ સુમાણિયાને જે રીતે વર્તારો છે પોતાનું તારણ રજૂ કરવા માટે આપણે અહીંયા ઇન્વાઇટ કરશું. તો બાબુભાઈ સુમાણિયા અહીંયા આવી અને પોતાના વક્તવ્ય રજૂ કરશે. નમસ્કાર. હું ટૂંકમાં મારો પરિચય આપું છું. દ્વારકા તાલુકાના અણિયારી ગામના હું વતની છું. હવે હું જે વરસાદ એ પદ્ધતિથી જોઉં છું કે અડધા કારતક મહિનાથી ચૈત્ર મહિનાની પૂનમ સુધી જે ગર્ભ બંધાતો હોય એનું નિરીક્ષણ કરવું. પવનની સામે જે કસ ચડતો હોય એ સાચો કસ હોય અને જે ખોટા વાદળા હોય એ પવન ભેગા આમ તણાતા જતા હોય. બીજા નંબરમાં જે કસ હોય સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી એકદમ તેતર પક્ષીના પાંખ જેવું લાલ થઈ જાય એની જ સાચી નોંધ થાય છે. બાકી જે ખોટા વાદળા હોય અને એની આપણે નોંધ કરી લઈએ તો આપણો ગણિત ખોટો પડે છે. બીજું, આ વર્ષે મારા અનુમાન પ્રમાણે હું વરસાદની તારીખો આપું છું. જૂન 28 1 થી 2 ઇંચ, પછી જુલાઈ 3 2 થી 3 ઇંચ, જુલાઈ 11 અષાઢ સુદ બારસ 1 ઇંચ, જુલાઈ 12 2 ઇંચ એ શંકાશીલ છે, જુલાઈ 28 2 ઇંચ જેવો વરસાદ, જુલાઈ 19 ભાદરવા વદ નોમ 1 ઇંચ અને સપ્ટેમ્બર 20 2 ઇંચ, સપ્ટેમ્બર 21 1 ઇંચ અને શ્રાવણ મહિનામાં જે તારીખો આવતી હતી એ તારીખોમાં 2-3 ગર્ભ સારામાં સારા બંધાયેલા હતા પણ એમાં વરસાદ અને માવઠા જેવું થઈ ગયું હતું. એટલે એ ગણિત 195નું કરીએ 195 દિવસનું તો આપણી ગણિતની તારીખોમાં એ તારીખો આવતી નથી. એટલા માટે શ્રાવણ મહિનાની તારીખો હું કોઈ જાહેર કરતો નથી. તો હવે તેવી રીતે વધુ એક વર્તારાના વિદ્વાન આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે તેમને અહીંયા આમંત્રિત કરશું. ઋષિકેશભાઈ પુરોહિત કે જેઓ વંથલીના વતની છે અને છેલ્લા 10 વર્ષથી જ્યોતિષશાસ્ત્ર અને ભડલી વાક્યોના આધારથી લઈ વરસાદની આગાહી કરી રહ્યા છે. તો ઋષિકેશભાઈ અહીંયા ઉપસ્થિત છે અને તેમને અહીંયા આપણે ઇન્વાઇટ કરી પોતાના જે આજના જે વર્તારા છે તે રજૂ કરશું. મારું નામ ઋષિકેશ પુરોહિત. હું છેલ્લા 9-10 વર્ષથી જ્યોતિષશાસ્ત્રના આધારે વરસાદ જોઉં છું, વરસાદનો વર્તારો કરું છું. ધીરે ધીરે આગાહી કરતો ગયો. શરૂઆતમાં થોડી ઘણી તકલીફ પડી પણ હવે થોડીક આમાં ખબર પડી છે અને 60 થી 70% જેવી મારી આગાહી સાચી પડે છે. હવે મારી આગાહી કરવાની રીત સૂર્ય સંક્રાંતિ. આપણે જાણીએ છીએ કે સૂર્ય 12 રાશિમાં દરેક વર્ષે છે ને એ રાશિ બદલે છે. મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવે છે, વૃષભમાંથી મિથુન. એ સંક્રાંતિ ક્યારે થાય છે એ વખતે કયું નક્ષત્ર હતું, કયું કરણ હતું, એના આધારે વર્ષાની આગાહી થઈ શકે છે. બીજું, રોહિણી નક્ષત્ર એ ક્યાં પડ્યું છે. ત્રીજું, હોળીની ઝાડ કઈ દિશા તરફ જાય છે. ચોથું, પ્રાચીન સમયમાં બધા 4 સ્તંભોના આધારે આગાહી વર્ષા વિજ્ઞાન જોતા. નવનાગ પ્રાચીન ગ્રંથોમાં એની પણ આગાહી કરવામાં આવી છે. 12 મેઘ એના આધારે પણ વરસાદની આગાહી કરવામાં આવે છે. ગુરુ કઈ રાશિમાં છે એના આધારે પણ મેઘ નક્કી કર્યા અને એના આધારે પણ વરસાદ જોવાય છે. આદ્રા નક્ષત્ર પ્રવેશ ક્યારે થાય છે, એ સમયે ગ્રહોની સ્થિતિ કેવી હતી, આ બધી વસ્તુ જોઈ અને વરસાદનું અનુમાન કરવામાં આવે છે. તો આ વખતે આ બધી વસ્તુનો સમન્વય કરી અને જોતાં એવું લાગે છે
કે વરસ 12 આની થાય એવું લાગે છે. પ્રથમ વાવણી મારી દૃષ્ટિએ 19 જૂનથી 25 જૂન સુધીમાં થાય અને બીજી વાવણી 5 જુલાઈથી 10 જુલાઈ વચ્ચે થાય એવું મારું અનુમાન છે. તો હવે તેવી જ રીતે વર્તારાના એક બીજા વિદ્વાન હસમુખભાઈ નિમાવતને આપણે અહીંયા ઇન્વાઇટ કરશું. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામે રહેતા હસમુખભાઈ નિમાવત વ્યવસાય શિક્ષક છે. જ્યોતિષશાસ્ત્રના પોતે વિદ્વાન છે. ગ્રહો, નક્ષત્રો અને જ્યોતિષ વિદ્યાના આધારે તેઓ વર્ષોથી વરસાદનો વર્તારો આપતા રહે છે. તેમના લેખો પંચાંગોમાં નિયમિત રીતે પ્રકાશિત થઈ રહ્યા છે. કલકત્તામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય જ્યોતિષ કોન્ફરન્સમાં તેમને વશિષ્ઠાચાર્ય એવોર્ડ, ગોલ્ડ મેડલ અને આગમાચાર્ય ટાઇટલથી સન્માન મળ્યું હતું. તો શોખથી આ અભ્યાસ કર્યો છે. મારું ગણિત સારું, પછી મારા ફાધર પંચાંગને એ બધું રાખતા, એટલે પંચાંગનો અભ્યાસ ખરો, એટલે મેં થોડી તારીખો કાઢી. ગ્રહોના આધારે મેં થોડીક આગાહીઓ કાઢેલી. એમાં એમ બતાડતું હતું કે અષાઢ સુધી ચોથથી વરસાદની હેલી થાય અને દુષ્કાળ ભાઈ દૂર થાય. પોષ સુધી પાંચમે જો પૂર્વ ભાદ્રપદ હોય તો અષાઢના વદ કે સુદમાં આ વરસાદો છે એ શરૂ થાય. અને ગ્રહો છે એ પણ એવું બતાડતા હતા. હવે આ તારીખ નજીક આવવાને 4 દિવસ રહ્યા. હું સ્કૂલેથી આવી અને ફળિયામાં જ બેઠો હતો, હજી ત્યાં કાગડો આવીને ઓલો માળો લઈને વયો ગયો. આ મેં નજરે જોયેલી ઘટના છે. માળો લઈને વયો ગયો એટલે હું ઊભો થયો. મેં કીધું આ જાય છે ક્યાં? તો ઘટાદાર ઝાડ હતું, ન્યા એણે માળો મૂકી દીધો નજીકમાં જ. અને 4 દિવસ પછી ભારે વરસાદ પડ્યા અને 7 દિવસ ચાલુ રહ્યા. એટલે આ ઉપરથી મને એમ થયું કે લોકવાયકાઓ છે એ પણ ખરી છે અને ગ્રહોના આધારે જે આગાહીઓ કરવામાં આવે છે એ પણ ખરી છે. અને કાગડો એને એ પણ ખ્યાલ આવ્યો કે વરસાદ મોડો થશે અને પછી એ પણ ખ્યાલ આવ્યો કે હવે તૂટી પડવાનો છે. જેમ પંડ્યા સાહેબે કીધું એમ અમેરિકામાં છે, મારી સમજ એવી છે, જાણકારી થોડીક મારી જાણકારી એવી પણ છે કે જે બાલ્ટિક કન્ટ્રીઝ છે ને જે, અને જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે યુરોપ સાથેના જોડાયેલા, ત્યાં પણ આવી એક જૂની વિદ્યા છે જ્યાં આપણી જેમ જે લોકો વર્તારો કરતા હોય છે. હા, આપણે જેમ બદલી વાક્યો છે, પશુ પક્ષી પ્રાણીની ચેષ્ટા, એના આધારે આપણે આગાહીઓ કરીએ છીએ. કસ જોઈને આગાહીઓ કરીએ છીએ. પછી વનસ્પતિમાં કેટલી વૃદ્ધિ કે બતાવે છે એના આધારે આગાહીઓ કરીએ છીએ. આવું જ ઇંગ્લેન્ડનું હવામાન છે એ આપણા કરતાં પણ જટિલ છે. ત્યાંનું જે અચાનક આંધી આવી જાય, અચાનક વરસાદ આવી જાય, આપણે જેમ વ્યવસ્થિત 3 ઋતુ છે, ભલે અત્યારે ઋતુ ચેન્જિંગ થોડુંક બતાડે છે પણ વ્યવસ્થિત રીતે 3 ઋતુ છે એવું યુરોપમાં એમાં નથી. અને ત્યાં પણ ત્યાંના જે આપણે જેમ ખેડૂત વર્ગ છે એવા ખેડૂત વર્ગ જે છે એ વર્ષોથી આ આકાશનું નિરીક્ષણ, પછી પૂનમના ને એ બધા તિથિઓના ચંદ્રોનું નિરીક્ષણ, પછી પક્ષીઓનું નિરીક્ષણ, વનસ્પતિ ત્યાંની જે છે એનું નિરીક્ષણ, આ બધાના નિરીક્ષણ દ્વારા એ લોકો પોતાને માટે પોતાની આગાહી તૈયાર કરે છે. અને એ ઉપર એક પુસ્તક વેધર વિઝડમ એ લખાયેલું છે ઇંગ્લિશમાં, એ લોકોએ જ લખેલું છે. અને ત્યાં પણ વર્ષોથી આવી આપણી જે માન્યતા છે એવી માન્યતા આધારિત આગાહીઓને એ માન્યતા એટલે કે લોકો માન્ય કરે છે, સ્વીકારે છે. તો હવે જ આગળ આપણે એવા જ એક વિદ્વાનને આપણે અહીંયા આમંત્રિત કરશું અને તેમના જે સંશોધનના આધારે તારણો રજૂ કરશે, મોહનભાઈ દલસાણિયા. મોહનભાઈ મૂળ તાલુકા તાલાનાના છે, મોરુકા ગીરના વતની, હાલ જૂનાગઢમાં રહેતા મોહનભાઈ દલસાણિયા લોકભારતીમાં સણોસરાના સ્નાતક છે અને છેલ્લા 25 વર્ષથી આકાશી પ્રકાશ, વનસ્પતિ નિરીક્ષણ, પશુ પક્ષીની ચેષ્ટાઓ, જીવજંતુઓના લક્ષણો, અખાત્રીજનો પવન વગેરેનો અભ્યાસ કરીને વરસાદનો વર્તારો આપે છે. તો અહીંયા મોહનભાઈને આપણે આમંત્રિત કરશું અને તેમના સંશોધન પ્રમાણે આજના જે વિષય પર પોતાના જે તારણો છે તે રજૂ કરશે. નમસ્કાર. સૌથી પ્રથમ તો આ સર્વ મિત્રો વતી હું અબ તક ચેનલનો આભાર એ માનું કે ગામડામાં
જે માન્યતાઓ છે, ગામડામાં વરસાદના વર્તારાની જે પદ્ધતિ છે એને સમગ્ર લોકો સુધી પહોંચાડવા માટે તમારી પાસે જે કાંઈ જ્ઞાન છે એ જ્ઞાનને આ ચેનલ દ્વારા આજે ઘણા બધા માણસો આપણો કાર્યક્રમ જોતા હશે. લોકભારતીની અંદર કૃષિ સ્નાતક થયા પછી હું મારી ખેતી મોરુકા ગામડાની અંદર પોતાની ખેતી સંભાળવા માટે અને ખેતીના વ્યવસાયમાં તે જોડાયો ત્યારે ગ્રામ્ય પ્રજાના સંપર્કમાં આવતા ઘણી બધી વાતો, ચોમાસું આવવાનું થાય ત્યારે આમ બેઠા હોય ત્યારે મારા ફાધર, અમારે બગીચો આંબાનો એટલે ફાધર પણ ઘણીવાર આ વર્ષે વરસાદ આંબા આવી રીતે ફૂટ્યા છે માટે આમ થશે, વચ્ચે રોકાઈ જશે, આ બધી વાતો કરતા ત્યારે મને એમ થયું કે આની અંદર થોડોક ઊંડા ઉતરીને આપણે વધારે નિરીક્ષણ કરીએ. એવી જ રીતે ગ્રામ્ય પ્રજા, રાફડા કેવા કોરાણા છે, અખાત્રીજનો પવન શું કહે છે, હાંડો વૈશાખ સુદ આઠમને રાત્રે 1 વાગે સૂર્ય ચંદ્ર ઉગે એ હાંડો જોવા જાય બધાય. અમારા ગામમાં ધારથી ધાર ઉપર બેસીને હાંડો જુએ. મને નવાઈ લાગી કે હાંડો એટલે શું. આપણે એની અંદર પણ ઊંડા ઉતરીને જાણ્યું કે હાંડાનું તથ્ય કેટલું, હાંડાનું મહત્ત્વ શું છે, શું કામ હાંડો જોઈને એમ કહે છે કે ચોમાસું આવું થશે. પછી આ કસની વાત આવી તો કસ બધા એમ કે કસ આવા થયા છે, કસ આવા થયા છે. તો હંમેશા આપણે થોડા ઘણા ભણેલા હોઈએ ત્યારે વ્યવસ્થિત રીતે કસ શું છે એના વિશે પૂરો અભ્યાસ કરવો જોઈએ. એટલે મેં જાણ્યું કે આખા વર્ષની અંદર સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન 6 મહિના બેમાં રહે છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં 6 મહિના અને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં 6 મહિના. આવી રીતે જે સૂર્ય રહે છે એમાં મકરવ્રત અને કર્કવ્રત આ બેની વચ્ચે આખી ચોમાસાની પેટર્નની રચના થાય છે. આપણા ભારતની અંદર મકરવ્રત લગભગ સૂર્ય મંદિર જ્યાં જ્યાં બન્યા છે ને એની માથે મકરવ્રત ઉપર જ બન્યા છે. એટલે મકરવ્રત ત્યાંથી પસાર થાય છે. એટલે ચોમાસું વધારે સક્રિય આપણને ભારતમાં જોવા મળે છે. અને મકરવ્રત ઉપરથી જ્યારે સૂર્ય નીચે વિષુવવૃત્ત ઉપર આવે અને દક્ષિણમાં કર્કવૃત્ત થાય અને કર્કવૃત્ત પછી દક્ષિણાય સૂર્ય નીચે જાય ત્યારે દક્ષિણની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી છે. તો હવે તેવા જ વડતારાના વિદ્વાન આગળ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે તેમને અહીંયા આમંત્રિત કરશું. મગનભાઈ ચાંગેલા કે જેઓ ગોંડલ તાલુકાના ગોમટા ખાતે રહેવાસી છે અને 60 વર્ષથી વરસાદનો વર્તારો આપે છે. તેઓ બહુ જ વૈજ્ઞાનિક ઢબથી કામ કરે છે અને શિયાળામાં રાત્રે નીચું જતું તાપમાન અને ઉનાળામાં થતા ઊંચા તાપમાન પર ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરે છે. તો આજના તેમના સંશોધન પર તેમના તારણો રજૂ કરશે. પહેલાં તો અબ તક ચેનલે મને ઇન્વાઇટ કર્યો એ બદલ હું આભાર માનું છું. હવે આ પોતપોતાની રીતે બધા આગાહી કરતા હોય, એના અનુભવ રજૂ કરતા હોય, પણ મારી વાત તો કોઈ શાસ્ત્રો મુજબ છે જ નહીં. સાયન્ટિફિક રસ્તો મેં અપનાવ્યો છે જાણકારી મેળવવા માટેનો. એમાં દેશી બાબતું આવે છે, પણ જાજો ફોક્સ તો હું આ બાબત ઉપર જ કરવાનો છું કે આ વાતાવરણનું તંત્ર કેમ હાલે. તો આજે મારા 80 વર્ષ હું હાલે છે. હવે એમાં 20 વર્ષનો હું થયો ને ત્યારથી હું ખેતી તો કરતો જ, પણ આ વરસાદની અનિયમિતતા આવે તો આ શું કરવા આવે, કેમ આવે ને આપણે ક્યાં નુકસાન ભોગવી રહ્યા છીએ. તો હવે આનું કાંઈ સોલ્યુશન નીકળે ખરું. એટલે આ 20 વર્ષની ઉંમરથી મેં મારું આ બધું જોવાનું ચાલુ કર્યું. તો આજ સુધી ચાલુ જ છે. વણુકા ચોમાસાની વાત કરું
એની પહેલાં હું થોડોક ભૂતકાળમાં જઈને વાત કરું કે આ જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ મારા ખ્યાલથી 1997માં ચાલુ થયું હતું. હવે એમાં 2000ની સાલ આવી એટલે મને બોલવામાં છેલ્લો જ રાખ્યો હતો. બધાએ આગાહી કર્યો, આગાહી કરી નાખી. હવે એના ધ્યાન મુજબ એને આગાહી કરી જ હતી બધાએ. પછી મારા ધ્યાનમાં જે આગાહી હતી ને મેં વાત કરી કે ભાઈ ઓણકું ચોમાસું જે આવી રહ્યું છે એ ચોમાસું નિષ્ફળ આવી રહ્યું છે. દુકાળની સ્થિતિ જેવું જ ચોમાસું આવી રહ્યું છે અને ગવર્મેન્ટને પાક વીમો ચૂકવવો પડશે. આ મારી વાત હતી ત્યારે. તો એ ઘટના બની, ગવર્મેન્ટને પાક વીમો ચૂકવવો પડ્યો અને આ કોઈને તપાસ કરવી હોય એ વર્ષની તો કરી શકે છે. પછી બીજા નંબરમાં એ નિષ્ફળ શું કામ ચોમાસું ગયું, જો એનો હું ખુલાસો કરું તો 2000ની સાલમાં એક મોટું સૂર્યગ્રહણ આવ્યું હતું. એટલે જે ટેમ્પરેચર જળવાવું જોઈએ વાતાવરણમાં એ આખું ડાઉન થઈ ગયું હતું. એટલે એ ટેમ્પરેચરનો આખો મિનિંગ આખો વિખાઈ ગયો હતો ચોમાસા માટે. બીજા નંબરમાં કે જે જમીનનું ટેમ્પરેચર હોય ને એ બહુ ઊંચું આવ્યું હતું. એટલે બે રીતે એ ચોમાસું નિષ્ફળ ગયું. પછી એનું 2001ની સાલ જાન્યુઆરીમાં ધરતીકંપ થયો, બહુ ખરાબ રીતે થયો. એટલે એ જાન્યુઆરી એટલે એ 2000 પછીનો એ પહેલો જ મહિનો કહેવાય. એમાં આ ઘટના બની. તો એની ઉપર મેં રિસર્ચ કર્યું કે ભાઈ આ કેવી રીતે. એટલે એમાં મને એ બાબત જોવામાં આવી કે એ વર્ષે રાત્રિનું તાપમાન નોર્મલ જે તાપમાન કહેવાય કે વેટ તાપમાન જેને કહે એ વેટ તાપમાન છે ને એ 18થી ઉપર જ આવેલું હતું. એટલે જમીનનું ઉષ્ણતામાન જ્યારે વધે ત્યારે આ ધરતીકંપની અસરો તમને જોવા મળે. આ ઘટના એક સાબિત થયેલી વાત છે. પછી કોઈ માને કે ન માને એને કાંઈ મારે મનાવવા જવાની જરૂર નથી. બીજા નંબરમાં કે 9 સાલની હું હિસ્ટ્રી તમને કહું તો શિયાળાનું ટેમ્પરેચર લગભગ 14થી ઉપર જ આવેલું છે. એમાં એકવાર જાન્યુઆરીમાં ઓલા ડિસેમ્બરની 20 તારીખે 1-2 દી એટલું બધું ડાઉન ટેમ્પરેચર ગયું હતું કે 5-6 ડિગ્રી આવી ગયું હતું. હાવ ગિરનાર ઉપર આખું 5-4-5 ડિગ્રી આવી ગયું હતું. એટલે એમાં કઈ ડિગ્રીનું ટેમ્પરેચર હવામાન માટે સારું ન કહેવાય અને ખરાબ કહેવાય. તો એ વાત ઉપર હું આવું કે 6થી 7 ડિગ્રી 9 ડિગ્રી સુધી જો ટેમ્પરેચર શિયાળામાં આવે રાતનું તો એ ચોમાસા માટે સારું નથી. એમાં એના પ્રત્યાઘાત તમને જોવા મળે કે આ સૂકી ઠંડી કેવી છે. તો આ ઠંડીના પીરિયડમાં પશુ પંખી ઝાડવા ઉપરથી મરીને પડી જાય. આ ઘટના બને આવા વાતાવરણથી. પછી જો સારું જ ચોમાસું આપણને મળવાનું હોય તો એ ટેમ્પરેચરની હું વાત કરું કે લગભગ 10થી 13 ડિગ્રીનું રાત્રિનું તાપમાન સવારે તમારે 7 વાગ્યા સુધીમાં એ જોવાનું હોય છે કે 7 વાગે એ ડેટા શું કહે છે રીડિંગ એ જોઈને કરવાનું. એટલે 10થી 13 ડિગ્રી સુધી તાપમાન શિયાળાનું રહે તો ચોમાસું આપણને સારું મળી શકે. વડતારાના વિદ્વાન આગળ આપણે બોલાવીશું રમણીકભાઈ વામજા કે તેઓ વતની છે ને રમણીકભાઈ વામજા છેલ્લા 30 વર્ષથી વરસાદનો વર્તારો આપે છે. વરસાદ ઉપરાંત અન્ય કેટલીક બાબતો તેમની આગાહીથી સાચી પુરવાર થઈ છે. તો અહીંયા આપણે રમણીકભાઈને આમંત્રિત કરશું અને તેમની જે સંશોધન છે તેના પરથી તે પોતાના તારણો રજૂ કરશે. શ્રીનાથજી બાવન અતિમ કૃપા, સોમનાથ મહાદેવની અતિમ કૃપા, મા ઉમિયા માતાની કૃપા થાય. વર્ષ કેવું જાય તે ઈશ્વરની પરમાત્માની કૃપા છે. થવું ન થવું એક આપણે અનુમાન કરી છીએ. વરસાદની આગાહી બધાએ લોકોએ કરી. તો મારે એમ કેવું છે, મારું નામ છે રણવીભાઈ ડાયભાઈ વામજા કવરા પટેલ,
30ની 45 વર્ષે વરસાદની આગાહી પર પૂછી મારા બાપુજી ડાય બાપા જે એક્સપાયર થઈ ગયા તે મને કચ્છ વરસાદ ધરતીકંપ અતિવૃષ્ટિ એ મને શીખવાડી ગયા એનું હું તમને આજ અનુમાન આપું છું. કારણ કે વરસાદ અતિ ગરમી મે મહિનામાં ને જે ગરમી આવી છે 31 મેં જાન્યુઆરીમાં આપી દે તાપમાન ઊંચું જશે એનું કારણ કે ભૂગોળ છે, અક્ષાંશ રેખાંશ, એટલાન્ટિક મહાસાગર આપણી પૃથ્વી ગોળ છે. એટલાન્ટિક મહાસાગર જે દુબઈની અંદર જે પૃથ્વી અંદર જે જે કચ્છ જે પૃથ્વી અંદર એક લીસોટો પડ્યો જે પૃથ્વી ગહાગી હોય ત્યારે ધરતીકંપ, વાવાઝોડા, અતિ ગરમી, 15 દિવસે પાછું ઠંડુ પડે, દેશની અંદર વિદેશની અંદર જે માન ભયંકર અતિવૃષ્ટિ વરસાદ થાય એવું મારું અનુમાન છે કે આ દર વર્ષે વધતું જાય. ને ધરતીકંપની આગાહી હું તમને આપું. મેં 31 ફેબ્રુઆરી ધરતીકંપની આગાહી આપી તે મેં પુરાવા સહિત મારી પાસે છે કે ધરતીકંપ ત્યારે થાય એની પર મારી પાસે નોંધ છે. આવી વિજ્ઞાની પાસે નહીં હોય તો મારે વરસાદની આગાહી કે ધરતીકંપ એ પણ મારી વરસાદની આગાહી વરસાદ અને માવઠાની આગાહી મેં દિવાળીથી મે મહિનાની અંદર જેટલા માવઠા થાય એની આગાહી મારી પાસે તારીખ વાર અને પ્રૂફ પણ છે. 1995 2022 સુધીના જેટલા માવઠા વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડા તેના પર મારા છાપા મારવા પુરાવા છે અને કોઈ પણ એમ કે સાબિત પણ કરી બતાવું આ વરસાદ થાય. તો હવે એવા જ એક વર્તારાના જે નિષ્ણાંત વિદ્વાન કહી શકાય તેવા એક આપણી સાથે ઉપસ્થિત છે દર્શનાબેન કુબાવત. આપણે તેમને અહીંયા આમંત્રિત કરશું. દર્શનાબેન સોમનાથ વેરાવળના રહેવાસી છે અને ઇલેક્ટ્રિક એન્જિનિયર છે, પણ તેમના પિતા હસમુખભાઈ નિવાવતને પગલે તેઓ ગ્રહો આધારિત જ્યોતિષ વિદ્યામાં રસ ધરાવે છે અને પિતાજીને ઇન્ટરનેટ પરથી ડેટા પણ મેળવી આપે છે. તેમના લેખો પણ પંચાંગોમાં પ્રગટ થઈ રહ્યા છે અને ગત વર્ષે અબતક દ્વારા વર્તારા અંગે થયેલા ઝૂમ લાઈવમાં દર્શનાબેન પણ જોડાયા હતા. તો દર્શનાબેન પોતાના સંશોધનના આધારે તારણ રજૂ કરશે. Hello everyone, I am Darshna Kubawat from Veraval and I am going to speaking to you today about rain forecasting 2022. ઈસવીસન 2024 મારી આગાહી બૃહદ સંહિતા, મેઘમાળા, વર્ષ પ્રબોધ અને નારદ પુરાણમાં વર્ણવેલા ગ્રહોના રાશિ, નક્ષત્ર, ભ્રમણો, વર્ષના રાજાદી 10 અધિકારીઓ, રોહિણી નિવાસ ફળ વગેરેના આધારે છે, જે આ મુજબ છે. જે વેંકટેશ પંચાંગ વારાણસી મુજબ છે. વર્ષના 10 અધિકારીઓમાંથી 4 અધિકાર શનિ હસ્તક છે. વર્ષનો રાજા શનિ હોતા ચોમાસામાં ખંડ વૃષ્ટિ રહે, માંડ એકાદ રાઉન્ડ સારા વરસાદવાળો આવે અને રોગચાળો, ચોરી જેવા વગેરે ઉપદ્રવો વધે. શસ્ય શનિ હોતા ઘઉં, જવ વગેરે અનાજની ખેતી ઓછી નીપજે, વર્ષાનો અભાવ રહે. શસ્ય ચોમાસું નીપજને કહે છે, જેની હાનિ જણાય. તે સાથે ધાન્ય 8 શિયાળુ પાકનો અધિપતિ શુક્ર છે. ધાન્ય શુક્ર હોતા વરસાદ સાધારણ રહે. શિયાળુ પાક તેમજ બાજરો, જુવાર, મગ, મઠ વગેરેનું ઉત્પાદન પણ ઓછું જણાય. ધનેશ શનિ હોતા વેપાર વાણિજ્યની સ્થિતિ ડામાડોળ એટલે કે તકલીફવાળી રહે. દુર્ગેશ બુધ હોતા જનતાની સ્થિતિ ક્યારેક કષ્ટ તો ક્યારેક સુખ એવી ચડ ઉતરવાળી જણાય. ફલેશ મંગળ હોતા વૃક્ષો, વેલા, છોડ વગેરેમાં ફળ ફૂલની કમી રહે. નિર્શેષ શનિ હોતા લોખંડ અને પથ્થર વગેરેમાં સારું રહે. આ પ્રમાણે 10 ફળ પૈકી 5 ફળ નબળા હોવાથી ખેત ઉત્પાદનો માટે 8 આની વરસાદ અર્થાત 50% બરસ કહી શકાય. ચોમાસું પણ 8 આની જેવું કહી શકાય. હવે શુભ ફળવાળા બાકી રહેલા અધિકારીના ફળો જોઈએ તો મંત્રી ગુરુ હોતા વર્ષ સારું રહે. 50% વૃક્ષ વનસ્પતિને ફળ ફૂલ સારા રહે. ધાન્ય નીપજે. મેઘેશ બુધનું પણ તેવું જ ફળ છે અને રસેશ ચંદ્ર હોતા રસ કસ સારા નીપજે. ક્યાંય ક્યાંય વર્ષા સારી રહે. આમ તો આ વર્ષ કેવું રહેશે તેનો ઘણો ખરો અંદાજ તો ઉપરના અધિકારીઓના ફળો ઉપરથી આપણે કહી શકીએ. તેમ છતાં અન્ય બાબતોનો વિચાર કરીએ તો રોહિણી નક્ષત્ર સમુદ્રમાં રહેલું છે. તેના ફળમાં કહ્યું છે કે સમુદ્રે તું મહાવૃષ્ટિ અર્થાત દેશના દરિયાકાંઠાના પ્રદેશોમાં સારા વરસાદ રહે. વર્ષના સ્તંભ 3 છે, અન્ન, જળ અને તૃણ. જેના ફળમાં કહ્યું છે કે ચૈત્ર સુદ એકમ રેવતી નક્ષત્ર જેટલું વધારે હોય તેટલા અન્ન અને વર્ષા અધિક રહે. જે ફળ સારું દેખાડે છે. રેવતી 70% જેટલું છે આ વખતે. વૈશાખ સુદ એકમ ભરણી હોતા
તૃણનો સ્તંભ છે, તેથી ઘાસ પાન સારા નીપજે. જેઠ સુદ એકમ તિથિ સાથે મૃગશીર્ષ 8 કલાક હોય, વાયુનું જોર 33% રહે. અષાઢ સુદ એકમ સૂર્યોદયથી આશરે 8 કલાક પુનર્વસુ સાથે હોય, જળનો સ્તંભ પણ 33% કહી શકાય. જે મધ્યમ વર્ષા કે ક્યાંય સારું, ક્યાંય અતિવૃષ્ટિ તો ક્યાંય અનાવૃષ્ટિવાળું સૂચવે. ગ્રહ ભ્રમણો જોઈએ તો ઈસવીસન 2022માં ગુરુ કુંભ અને મીન રાશિ તેમજ સતતારા પૂર્વ ભાદ્રપદ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ભ્રમણ કરે છે. જેથી કુંભ ભ્રમણ અંગે કહ્યું છે કે કુંભ રાશિ ગતે જીવે. મેઘ સ્વલાપંબુ વર્ષતી કૃષિનાશમ ચ દુર્ભિક્ષમ પૂર્વ દેશે સમર્ધતા. અર્થાત કુંભમાં ગુરુ હોય તો અલ્પ વર્ષા, ખેતીઓની હાનિ અને દુર્ભિક્ષ એટલે કે અન્ન અને જળની અછત થાય. દેશના પૂર્વ ભાગના પ્રદેશોમાં કંઈક સારું રહે. સોરઠ ગુજરાત માળવા સારા રહે. ઉત્તર મધ્ય અને પૂર્વમાં કહેવરાવે એટલે કે નબળો સમય રહે. દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં કંઈક ભલું રહે તેવું કુંભ મીનના ફળોમાં કહ્યું છે. તો હવે આપણી વચ્ચે ઉપસ્થિત એવા જ એક વર્તારાના વિદ્વાનને આપણે આમંત્રિત કરશું. સંજયભાઈ વ્યાસ જેમનું નામ છે અને જેઓ અમરેલી જિલ્લાના લુણીધાર ગામના વતની છે. સંજયભાઈ વ્યાસ બીકોમ થયેલા છે અને છેલ્લા 1 દાયકાથી જ્યોતિષશાસ્ત્ર, પશુ પક્ષીની હલચલ, વનસ્પતિમાં આવતા ફેરફારોને આધારે વરસાદનો વર્તારો આપે છે. ઉજ્જૈનમાં ઇન્ટરનેશનલ જ્યોતિષ મહાસંઘના સમારંભમાં તેમને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તો ખાસ અહીંયા સંજયભાઈ વ્યાસને આપણે આમંત્રિત કરશું અને જે પોતાના સંશોધનના આધારે પોતાના તારણો રજૂ કરશે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર અબ તક ચેનલ અને દૈનિકનો કે બધા જ્યોતિષકારો, વિદ્વાનો અને આગાહીકારોને અહીંયા એમના સાનિધ્યમાં ભેગા કર્યા છે. હું લુણીધાર ગામ, મારું અમરેલી જિલ્લો, જ્યોતિષાચાર્યની હમણાં પદવી પ્રાપ્ત થયેલી છે. શાસ્ત્રી સંજયકુમાર શાંતિલાલ વ્યાસ. કર્મકાંડ કરું છું 22 વર્ષથી અને 22 વર્ષથી ગામડાનું જ્યોતિષ જોઉં છું. રોડ ઉપર જતા હોઈએ, પૂછે, હે ગોર, રોણ કેદી બેહે છે, આદરા કેદી બેહે છે, વરસાદના કેટલા થાંભલા મળે છે, અને એ પંચાંગમાંથી જોઈને એમને જાણ કરીએ ને પછી ધીમે ધીમે એમાં ઊંડા ઉતરતા ગયા. અત્યારે 19/9/2021ના રોજ ઉજ્જૈનની અંદર ઇન્ટરનેશનલ લેવલના 200 જ્યોતિષીઓ ભેગા થયેલા સંમેલન હતું. એમાં આંતરરાષ્ટ્રીય જ્યોતિષ મહાસંઘ, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજી ફેડરેશન નામની એક સંસ્થા છે અને બીજી એક સંસ્થા છે રાષ્ટ્રીય જ્યોતિષ એવં રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થા RJRAS. એમાં ઇન્ટરનેશનલ લેવલનો ગ્લોબલ એસ્ટ્રો આઇકોન એવોર્ડ, જે 1-2 વર્ષે સંમેલન ભરાય, એમાં 2 વર્ષની અંદર ફક્ત 3 જ વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. એ ગ્લોબલ એસ્ટ્રો આઇકોન એવોર્ડ ભગવાન ભોળિયાનાથની કૃપાથી મને પ્રાપ્ત થયો છે અને બાકીના બીજા 7 એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. અવધ ગૌરવ એવોર્ડ ને જ્યોતિષ સન્માન એવોર્ડ ને એવા ઘણા બધા. ત્યાર પછી વનસ્પતિ સંશોધન મંડળ કરીને એક મારું મંડળ ચાલે છે. એની અંદર હું સભ્ય છું અને વનસ્પતિઓની ચેષ્ટાઓ દ્વારા અમુક નક્કી કરવામાં આવે છે બધી વસ્તુઓ. ત્યાર પછી અત્યારે મારું એક સંશોધન ચાલુ છે સાહેબ, કે વરસાદના નક્ષત્રની અંદર અમુક જીવોનો વરસાદ થાય છે. દાખલા તરીકે ડેડકી. સવારે રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ, વરસાદ પડે રાત્રે, સવારે દરવાજો ખોલીને તો દેડકીઓનો ઢગલો હોય. આવી ક્યાંથી? તો આપણું પ્રાચીન વિજ્ઞાન એવું કહે છે કે આ બધા જીવોનો અમુક નક્ષત્રના અમુક ચરણની અંદર એનો ઉપરથી વરસાદ થાય છે અને સત્ય હકીકત છે. અને એના વિશેનું મારું સંશોધન અત્યારે ચાલુ છે કે કયા નક્ષત્રમાં કયો જીવ
નો વરસાદ થાય છે. પૂરું નથી થયું, પૂરું થશે ત્યારે આપણે જાણ કરીશું બધાને. હવે પેલો પ્રશ્ન તો એ થાય આપણને કે વરસ જે છે, આપણે બે પ્રકારના વરસ બતાવીએ છીએ, સારું વરસ અને ખરાબ, મોડું વરસ અને સારું વરસ. તો મોડું વરસ ખરાબ વરસ ગણવું કોને? વધુ વરસાદ થાય અને પાક ઓછો થાય તો મોડું વરસ ગણવું, કે ઓછો વરસાદ થાય ને પાક વધુ થાય તો સારું વરસ ગણવું? વિચારવા જેવું છે. વરસાદ ફૂલ પડે, બહુ જ વરસાદ પડે, પણ પાક ન થયો સાહેબ, તો એ વરસ કયું ગણવું? વરસાદની દ્રષ્ટિએ વરસાદ સારું વરસ થયું, પણ પાક થયો જ નથી. માંડવી તો કે એમને ઊભી ઉગી ગઈ, જમીનમાં ઉગી ગઈ, નુકસાની ગઈ. તો વરસાદ સારો થયો પણ પાક હાથમાં નથી આવ્યો, તો આને મોડું વરસ ગણવું કે સારું વરસ ગણવું? આ એક પ્રશ્ન છે. બીજી વસ્તુ એ છે કે આપણા શાસ્ત્રની અંદર 49 પ્રકારના વાયુ બતાવેલા છે. 49 વાયુ. એમાં આપણને બે જ વાયુની ખબર છે, વાહ. એક હુરિયો અને બીજો ભૂરિયો. હુરિયો વાય એટલે વરસાદ આવે ને ભૂરિયો વાય એટલે વરસાદ જાય. બે જ આપણને ખબર છે, બાકીના 47 પ્રકારની આપણને ખબર નથી. મારા એક મિત્ર છે ગોંડલમાં, મહેશભાઈ વાડદોડિયા, એમણે મને 4 ઓગસ્ટ 2021 ફોટા મોકલાવ્યા હતા લીમડાના. કડવો લીમડો હોય ને, ઊભો બળી ગયો, પાંદડા સુકાઈ ગયા, અને ફોટા મોકલાવ્યા. મને કે શાસ્ત્રીજી આનું શું તારણ છે? એટલે હું વિચારમાં પડ્યો. પછી અમુક પુસ્તકો ગોત્યા તો એમાંથી અમુક વસ્તુ જાણવા મળી કે ભાઈ અમુક પ્રકારનો પવન વાય એટલે ઊભા ઝાડવાના પાંદડા ઊભા બળી જાય, સુકાઈ જાય, નીચે પડી જાય, ખરી જાય, ઠૂઠું બની જાય ઝાડ. તો હવે તેવા જ વર્તારાના એક વધુ વિદ્વાનને આપણે અહીં આમંત્રિત કરશું, રજનીકાંત લાલાણીભાઈ. કે ઉપલેટામાં રહેતા રજનીકાંતભાઈ છેલ્લા 21 વર્ષોથી વાતાવરણમાં થતા બદલાવ, વાદળના કસ, વૃક્ષો, વનસ્પતિના ફૂલોને આધારે વર્તારો આપે છે. વર્ષા વિજ્ઞાનની આગાહીમાં તેમણે રાજ્ય કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તો અહીંયા રજનીકાંતભાઈને આપણે આમંત્રિત કરશું અને પોતાના સંશોધનના આધારે પોતાના તારણો રજૂ કરે. આપણે બધા અમને આજે તક આપી તે બદલ આપ સાહેબનો પણ આભાર, અબ તક ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. હવે વિક્રમ સંવત 2078 વર્ષ 2022નું જે વર્ષા ઋતુ ચક્ર જાહેર કરતા હું શ્રી રજનીભાઈ લાલાણી, મારું વતન આમ તો પાટણો ગણાતું, પણ હું હાલમાં ઉપલેટા રહું છું. હવે વરસાદની આગાહી કરવી કે આગાહીકારો એ કોઈ જ્યોતિષ નથી કે કોઈ ધાર્મિક ક્રિયા પણ નથી, પરંતુ વરસાદ અનુમાન જે કરીએ છીએ તે 24 પરિબળો છે જે વરસાદને લક્ષીતા. એ 24 પરિબળો જે વાતાવરણને અનુરૂપ હોય ત્યારે વધુ વરસાદ ગણાય છે, એટલે કે સારું વર્ષ કહેવાય છે. એ 24 પરિબળો આ વર્ષમાં આપણે નીચે પાછળથી જોશું. આપણે એમાં મારું જે તારણ છે તે શિયાળાના 4 મહિના જે કારતક, માગસર, પોષ ને માસ, જે દરિયાઈ લહેરોના આધારે જે વરાળ થાય તે કસ કહીએ છીએ, લીસોટા, એના આધારે હું આગાહી કરું છું. ચાલુ વર્ષમાં વરસાદના દિવસો 33 છે આજે આ વર્ષમાં. એમાં આ વર્ષ 10 આની વર્ષ થશે અને વાવણી પ્રથમ 16 અને 17 જૂનમાં થશે. ત્યારબાદ જુલાઈ મહિનામાં 22 થી 29માં થશે આદ્રા નક્ષત્રમાં. એટલે આદ્રા નક્ષત્રમાં વાવણી સારી છે. ત્યાર પછી 7મા મહિના એટલે કે જુલાઈ મહિનામાં 4 થી 6 અને 22 તારીખમાં અતિવૃષ્ટિ જેવું જણાશે, વધારે વરસાદ આવશે. એમાં જુલાઈ મહિનામાં છે, એમાં ડેમ, સૌરાષ્ટ્રના તમામ ડેમ, તળાવ ભરાઈ જશે અને હોનારત એટલે કે અતિવૃષ્ટિ થવાની શક્યતા છે જુલાઈ માસમાં. જુલાઈ માસમાં આપણે 25 થી જુલાઈ માસમાં આપણે 4, 5, 6 અને 22 તારીખથી 31 તારીખ સુધીમાં અતિવૃષ્ટિ થશે. વધુ પડતો વરસાદ વરસશે અને રેસ ફૂટી એટલો વરસાદ થાય એવી શક્યતા છે 10 દિવસ સુધી. ત્યારબાદ સપ્ટેમ્બર
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં, ઓગસ્ટમાં 1 અને 2 તારીખ જ છે, સપ્ટેમ્બરમાં 27 તારીખ એક જ છે. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સંપૂર્ણ વરસાદ નથી એમ કહી શકાય. આ 3 દિવસ સિવાય આખા 2 માસ દરમિયાન વરસાદની શક્યતા જ નથી. પરંતુ ઓક્ટોબર મહિનામાં જેમ આપણે ભાઈએ કીધું એમ 3 દિવસ વરસાદ આવશે, 10, 11 ને 12. એ માવઠું કહેવાય આમ તો. એટલે વરસાદ ફક્ત જૂન અને જુલાઈ માસ, 2 માસ વરસાદ છે સારા થાય એવા. અને સૌરાષ્ટ્રના બધા ગુજરાતના ડેમ આપણા અહીં, સૌરાષ્ટ્ર કચ્છના, ગુજરાત નહીં, આપણા ડેમ બધા ભરાઈ જશે એવો વરસાદ છે. પરંતુ પાછળથી તો શિયાળું પાણી પિયતથી પાવું પડશે. અને 14 તારીખ 14, 10, 22ના રોજ ચોમાસું વિદાય લેશે આપણું આ વર્ષે. બસ એટલું તમને ટૂંકમાં કહું છું. આ બાકી તો બધાએ જે કીધું એ પ્રમાણે. તો તેવી જ રીતે વર્તારાના જે વિદ્વાનની આપણે વાત કરી, દેવજીભાઈ જમોડ, કે જેઓ જેતલસરના વતની દેવજીભાઈ જમોડ નોન મેટ્રિક છે, પણ છેલ્લા 20 વર્ષથી વરસાદનો વર્તારો આપે છે. તેઓ પશુ પક્ષીના ચેષ્ટાઓ, વનસ્પતિના બદલાવ, અખાત્રીજનો પવન, હોળીની ઝાડના આધારે આગાહી કરે છે. તો આપણે દેવજીભાઈને આમંત્રિત કરશું, જે પોતાના સંશોધનના આધારે પોતાના તારણ રજૂ કરે. મારું નામ દેવજીભાઈ ભીમાભાઈ જમોડ, ગામ જેતલસર જંકશન, તાલુકો જેતપુર. પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ હું હોળીની ઝાડ, અખાત્રીજનો પવન, સંધ્યાના લક્ષણો તેમજ જીવજંતુના લક્ષણો તેમજ આકાશી અવલોકનો તથા મેઘધનુષના અનુમાન મુજબ આગામી ચોમાસું કેવું રહેશે તે મુજબ વિક્રમ સંવત 2078 ને વર્ષ 2022ના પ્રાચીન વર્ષા વિજ્ઞાન અંગે વાત કરું તો ચાલુ વર્ષે ફાગણ સુદ 14ને દિવસે હોળી પ્રગટાવતા 7:30 થી 8 વાગ્યા સુધીમાં હોળીનો પવન ઉત્તર દિશાએથી આવતો હતો અને તેની ઝાડ નૈઋત્ય દિશા તરફ ગઈ હતી. અને ક્યારેક ક્યારેક વાયવ્ય દિશાથી પવનની ફણકીઓ આવતી હતી. આથી ચોમાસું ખૂબ જ સારું રહેશે તથા ચોમાસું તોફાની વરસાદવાળું રહેશે. તેમજ ચોમાસું 14 થી 16 આની જેવું વર્ષ થવાની સંભાવના રહેશે. ત્યારબાદ અખાત્રીજને દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે પશ્ચિમ દિશાથી એકદમ ઠંડો પવન અને ઝડપી પવન ફૂંકાયેલ હોવાથી વનરાજી ખીલી ઉઠે તેવો વરસાદ ચોમાસા દરમિયાન થવાની સંભાવના રહેશે. તથા અખાત્રીજને દિવસે ભાવનગર પંથકમાં વરસાદ થયેલ હોવાથી ચોમાસા દરમિયાન ભાવનગર પંથકમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના રહેશે. તેમજ ચોમાસું ખૂબ જ સારું રહેશે. તથા ચોમાસા દરમિયાન 45 થી 50 ઇંચ જેટલો ઘણા સ્થળોએ વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસા દરમિયાન ક્યારે અને કેવો આવશે તે સંધ્યાના લક્ષણો તેમજ જીવજંતુના લક્ષણો તેમજ આકાશી લક્ષણોના અવલોકન ઉપરથી પણ જાણી શકાય છે. જેમ કે સાંજના સમયે આકાશમાં સફેદ કચ્છ જેવા વાદળા હોય અને તે લાલ થઈ જાય, ત્યારબાદ 72 કલાકમાં વરસાદનું આગમન થાય છે. તથા આકાશમાં ચંદ્રમાં જળ લાગે અને ચંદ્ર ફરતું કુંડાળું દેખાય તો ભારે વરસાદની સંભાવના રહે છે. તથા સૂર્યાસ્ત બાદ સંધ્યા લાલ કલરની થાય તો વીજળીઓ સાથે વરસાદ થાય છે. તેમજ સંધ્યા પીળા કલરની તથા મહેંદી કલરની થાય તો અત્યારે ભારે વરસાદ થાય છે. તથા રાત્રે ઉડતા મકોડા દેખાય તો 24 થી 48 કલાકમાં વરસાદનું આગમન થાય છે. તેવી જ રીતે પશ્ચિમ દિશામાં સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન મેઘધનુષ દેખાય તો અતિવૃષ્ટિનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. તો ખાસ હવે આ કાર્યક્રમના સમાપ્તમાં તમામ અહીંયા જે વર્તારાના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા છે, પોતાનો કિંમતી સમય કાઢીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ લોકોને, દર્શકોને જે રીતે આ વર્ષે ચોમાસું અને વરસાદની આગાહી, ખાસ કરીને આ વર્ષે વરસાદ કેવો રહેશે તેની તમામ માહિતી આપી તે બદલ આપનો તમામનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, અબતક દ્વારા આજે વર્તારાના વિદ્વાનોને રાજકોટ ખાતે બોલાવી અને એમની પાસેથી જુદી જુદી જે દેશી પદ્ધતિ છે, આપણી શાસ્ત્રોક્ત પદ્ધતિ છે, એ અંધશ્રદ્ધા નથી પણ વિદ્યા છે, એ વસ્તુને સાબિત કરવા માટે અબતકે પોતાનું પ્લેટફોર્મ આજે આ વિષય માટે આપ્યું અને જુદા જુદા 14 આગાહીકારો સૌરાષ્ટ્રભરમાંથી આવ્યા અને પોતાની વિદ્યાના આધારે પોતાના તારણો રજૂ કર્યા. આગામી ચોમાસું કેવું છે તારણો રજૂ કર્યા. આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.